મિત્રો વાત કરીએ ગાર્મેન્ટ્સ અને અપેરલ સેક્ટરની કંપની બીજોટિક કોમર્શિયલી બોનસ શેર આપવા જઈ રહી છે. આ કોર્પોરેટ એક્શન હેઠળ કંપનીના શેરધારકો પાસે તેમની રહેલા એક શેર ઉપર 5 નવા બોનસ શેર તરીકે મળશે. સેના માટે 17 ઓગસ્ટ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં. આ તારીખ સુધી જે લોકોના નામ શેરોના લાભાર્થી માલિકી તરીકે રજિસ્ટર્ડ ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીઝના રેકોર્ડમાં હશે તેઓ બોનસ શેર માટે હકદાર બનશે. કંપની છે બીજોટિક કોમર્શિયલ અને કંપની બોનસ શેર આપવા જઈ રહી છે રોકાણકારોને. એક શેર ઉપર 5 બોનસ શેર. 17 ઓગસ્ટ આની રેકોર્ડ ડેટ રાખવામાં આવી છે. તો વધારે માહિતી આપણી કંપની વિશે જોઈએ. કંપનીએ જુલાઈ મહિનામાં ઇસ્યુની જાહેરાત કરી હતી. શેરની ફેસ વેલ્યુ ₹10 અને બોનસ શેરોના એલોટમેન્ટની તારીખ 18 ઓગસ્ટ 2026 નક્કી છે. બીજોટિક કોમર્શિયલ મુખ્ય રૂપથી ફેબ્રિક અને ગાર્મેન્ટ ટ્રેડિંગ બિઝનેસમાં છે. બ્રાન્ડ નેમ અર્બન યુનાઇટેડ હેઠળ પુરુષોના રેડીમેડ કપડાનું મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇનિંગ અને માર્કેટિંગ કરે છે. આ કપડામાં ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, પાર્ટી વેર, કિડ વેર, સ્પોર્ટ વેર, કમ્ફર્ટ વેર, એથનિક વેર અને વિન્ટર વેર સામેલ છે. બીજોટિક કોમર્શિયલની રજૂઆત રિટેલ સ્ટોર અને ઈ-કોમર્સ ચેનલો દ્વારા કરે છે. આ ઉપરાંત કંપની ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સના બિઝનેસમાં પણ છે. કંપનીના શેરની સ્થિતિ આપણે જોઈએ તો વર્ષ 2016માં કંપનીની શરૂઆત થઈ. બીજોટિક કોમર્શિયલ શેરની કિંમત ₹662 છે. કંપનીની માર્કેટ કેપ પણ ₹638 કરોડ છે. એક સપ્તાહમાં શેર 30% વધારે મજબૂત થયા છે અને એક વર્ષમાં લગભગ 150% ઉછળ્યા છે. 2 વર્ષમાં શેરે 1280%નું મજબૂત રિટર્ન આપ્યું છે. બીએસસી પર શેરની 52 વીક હાઈ ₹1053 અને એડજસ્ટેડ લો ₹258 છે. કંપનીએ જૂન 2026ના અંત સુધીમાં પ્રમોટર પાસે 74.98% હિસ્સેદારી છે. બીજોટિક કોમર્શિયલ જૂન 2023માં બીએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થઈ અને તેનો આઈપીઓ ₹42.21 કરોડ હતો. એટલે કે કંપનીએ રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. કંપનીની નાણાકીય સ્થિતિ જોઈએ તો જાન્યુઆરી-માર્ચ 2026ના ક્વાર્ટરમાં સ્ટેન્ડ અલોન બેસિસ પર બીજોટિક કોમર્શિયલની આવક ₹177 કરોડ રહી. ચોખ્ખો નફો ₹9.71 કરોડ નોંધવામાં આવ્યો. નાણાકીય વર્ષ 2024 દરમિયાન સ્ટેન્ડ અલોન બેસિસ પર કંપનીની આવક ₹250.79 કરોડ અને ચોખ્ખો નફો ₹18 કરોડ રહ્યો. તો મિત્રો આ વિડીયોમાં આપણે બીજોટિક કોમર્શિયલના શેર વિશે વાત કરી. કંપનીએ એક શેર ઉપર 5 બોનસ શેર આપવાની જાહેરાત કરી અને આની રેકોર્ડ ડેટ 17 ઓગસ્ટ 2026 ને નક્કી કરવામાં આવી છે.